बुद्धि न चलती हो, भण्या गण्या होशियार થઈ ગયા ને, इतने सारे मंदिर बना के क्या करेंगे, हमने सब पैसे पत्थर में डाल दिए। शायद हमने एक इंडस्ट्री बनाई होती, कितने को एम्प्लॉयमेंट मिलती ना। एक स्कूल यूनिवर्सिटी कॉलेज बनाई तो कितने लोग पढ़ पाते यहाँ से, हाँ, शिक्षण लेते, डिग्री लेते और फिर निकम्मा ऐसे ही घूमते रहते। हाँ, अप्लाई 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 अप्लाई, नो रिप्लाई। यही होता ना। આપણે યુનિવર્સિટી નથી બનાવતા, કોલેજ નથી બનાવતા, સ્કૂલ નથી બનાવતા, હોસ્પિટલ નહીં બનાવતા, ઇન્ડસ્ટ્રી નથી નાખતા, એમ્પ્લોયમેન્ટ રિલીઝ નથી કરતા, બસ નાખો પથ્થરમાં પૈસા, નાખો પથ્થરમાં પૈસા। માણસની પાછળ કંઈ કરવાનું જ નહીં। એક કોમન ડાયલોગ છે, આ નાસ્તિકોના મગજનો રિંગટોન છે, સમજ્યા? એ લોકોના મગજમાં રિંગટોન વાગ્યા જ કરે અને એ લોકો સંભળાવે બધાને કે પથ્થરમાં પૈસા શું નાખવાના, આ પથ્થરમાં પૈસા છે। તમને ખબર છે આદિનાથ ભગવાન બેઠા છે, હું તમને બતાવું કે વોટ ઇઝ ધ ઇકોનોમી। આ ટેમ્પલ ઇકોનોમી એક સમજવા જેવી છે। એક હવે ભૂલી જાઓ, વી આર ઇટ સિદ્ધવડ, નો ડાઉટ વી આર ઇન પાલિતાણા, ઓફકોર્સ વી આર ઇન અ પિલગ્રિમેજ પ્લેસ, લીવ ઇટ અસાઇડ ફોર અ વાઇલ, વી આર ઇન અ ઇન્ડસ્ટ્રીયલ કેમ્પસ। તમે IV ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ પર આવ્યા છો આજે, બરાબર છો? આ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ પર આવ્યા છો અને અહીંયા આવ્યા છો। ઘણીવાર પેલા ભણતા હોય ને અને પછી બહાર ભાગી જાય, ક્યાં ગયો તો, રાતે ઘરે નહીં, હા હું 2 દિવસ પછી, 2 રાત પછી આવીશ। કેમ? તો કે આવી, કોણ આવી? ખબર જ ન હોય ઘરમાં કોણ આવી એટલે ભાગ્યો, એ કંઈક બીજું જ હોય। પણ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ એક એવી ચીજ છે જેમાં તમને પ્રેક્ટિકલી પરિચય બતાવે। તમે આજે આવ્યા છો ને, હું તમને IV તરીકે કહું કે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ તરીકે જુઓ, આદિનાથ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, ઓકે, વી કેન નેમ ઇટ એઝ આદિનાથ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, અને ટોપ બોસ ઉપર બેઠા છે, અહીંયા સામે દેખાય અને એમની કેબિન ઉપર દેખાય। એક નાસ્તિક બનીને વિચારો ફોર અ વાઇલ કે એમ્પ્લોયમેન્ટ રેશિયો ક્યાં ઇનકા, તમે જુઓ આ આદિનાથ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ જસ્ટ બીકોઝ ઓફ અ સિંગલ આદિનાથ ઉપર છે, એના માટે એ છે તો બાકી બધું છે, એ છે તો આટલા યાત્રિકો છે, પૂજાઓ છે, 400 પૂજારી, 200નો સિક્યુરિટી સ્ટાફ રાતનો ને દિવસનો, ઉપર આટલું બધું હોય, ડોળીવાળા ફક્ત 1800, ઉપરામણિયા 1200, પછી ગધેડા ઉપર સામાન મૂકીને લાદીને પથ્થર ઉપર ચડાવવાવાળા પરિવારો, પરબમાં માટલા ભરનારી બહેનો, દહીં વેચવાવાળી બહેનો, ખવાય ભલે નહીં પણ એમ્પ્લોયમેન્ટમાં ગણાય ખરું, બરાબર છે? ગણવાનું તો ખરું ને, કારણ કે આપણે તો નાસ્તિક છે ને, આપણે ગણવામાં ક્યાં વાંધો, દહીં પણ ખાવામાં ક્યાં વાંધો, આપણે તો નાસ્તિક છીએ। એટલે આ બધું તમે ગણતરીમાં લો। આ તો ટેમ્પલની ઉપર 1800, 1200, 400, 200, 600, 10,000 તો ટેમ્પલની ઉપરના છે, બરાબર? આ ઉપરના। હવે નીચે આવો, ભાતા ખાતું ને ભાતા ખાતાનો સ્ટાફ, ગિરિવિહારનો સ્ટાફ, આખા તળેટી રોડના 1.5 કિલોમીટર પર 250-200 ધર્મશાળા અને લગભગ 80 થી 100 ભોજનશાળા, એનો સ્ટાફ ઇન થાઉઝન્ડ, મોર દેન 30,000, આટલો મોટો સ્ટાફ આખા તળેટી રોડ પર। મિનિમમ 100 ટાંગેવાલા અને 300-250 રિક્ષાવાલા, એ લોકો, અને જેટલા પણ નવાણું ઉપધ્યાન બીજું ત્રીજું જે થાય વરઘોડા નીકળે, બેન્ડ બગી હાથી ઘોડા, અને એ લોકો જે આવે એમ્પ્લોયમેન્ટ બધી જ એ કોને મળે છે? આખા ટોટલ એરિયા પર જેટલી પણ એમ્પ્લોયમેન્ટ છે જસ્ટ આદિનાથ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના એમ્પ્લોયી છે આ બધા। રિમૂવ આદિનાથ, બધું ડિસમેન્ટલ થઈ જાય, બધું નીકળી જાય, બધું જાય। હવે આટલા બધા લોકો પૂજા કરવા આવે, એ ઉપર ફૂલ લઈ જાઓ, દાદાને હાર ચડાવો, 51 ગુલાબનો હાર, અરે વચ્ચેથી હાર મળે, ફૂલ મળે, તમે જુઓ ફૂલોનો દરબાર છે ઉપર, આટલા બધા ફૂલો, ઉપર પેંડાના બોક્સના બોક્સ ચડે, શ્રીફળો લઈ લઈને લોકો જાય, શ્રીફળવાળા, ફળવાળા, ફૂલવાળા, નૈવેદ્યવાળા, ચોખાવાળા, બટવાવાળા, પછી આ બધી પ્લાસ્ટિકની થેલીઓ આપવા, પગના મોજા આપવાવાળા, આપણી લાકડી આપવાવાળા, ટેકાવાળી, આ બધું આપવાવાળા, ડોળીવાળા, પાછળ કમર પર હાથ આપીને ધક્કો આપવાવાળા, કેટલા લોકો છે? આ બધાને એમ્પ્લોયમેન્ટ મળે છે બીકોઝ ધીસ ઇઝ અ આદિનાથ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ। આ બધી ઇન્ડસ્ટ્રી છે, નીચે ઓછામાં ઓછા 30,000 લોકોને એમ્પ્લોયમેન્ટ મળે છે, ઉપર 8 થી 10,000 લોકોને એમ્પ્લોયમેન્ટ મળે છે। આ ડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ, આ ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ છે। ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ તમને બતાવું, આ ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટમાં હજી આવશે। તાલુકા લેવલ, નોટ જિલ્લા લેવલ, તાલુકા લેવલનું ગામ હોય અને એવરી 20 મિનિટ્સ બસ સર્વિસ હોય ફ્રોમ ભાવનગર। આખા ગુજરાતમાં તાલુકા લેવલના ગામમાં આવી બસ ફ્રીક્વન્સી ક્યાંય નથી એક્સેપ્ટ પાલિતાણા, બીકોઝ ધીસ ઇઝ પાલિતાણા, અને નોટ જસ્ટ બીકોઝ ઓફ પાલિતાણા, બીકોઝ આદિનાથ બેઠા છે આ ફ્રીક્વન્સી। જસ્ટ રિમૂવ આદિનાથ, 20 મિનિટને બદલે 4 કલાકે એક બસ મૂકો તો અડધી ખાલી રહેશે। આ 20 મિનિટે બસ છે, ખાલી નથી મળતી। આજે લગભગ 6 થી 7,000 રૂમો છે, તમે અત્યારે આ મહિનાની અંદર 10 રૂમ લાવી આપો, 10 રૂમ લાવી આપો, રૂમો નથી મળતી, આટલી રૂમો છે। અરે તારીખ બોલા, अरे नहीं मिलते, नहीं मांगते, फेब्रुआरी के बाद आओ यार, नहीं चाहिए, रूम ही नहीं है हमारे पास, रूम ही नहीं है। मोती शाह तो इधर चाहता था,
जगह मिले नहीं तो भी रूम बनाए, जगह बनाएगा और फिर रूम बनाएगा, ऐसा आदमी तो अभी चाहिए। रूम भी नहीं है क्या? आपके पास आदमी है, हमारे पास रूम है, लेकिन हमारे पास रूम नहीं है और आपके पास आदमी है, रूम कहाँ से लाए? जग्या જ નથી મળતી, એટલો આવરો છે। આટલા બધા લોકો, આટલા લોકોને જે એમ્પ્લોયમેન્ટ મળે છે, હવે 1000, 2000, 5000 લોકો ઉપર ચડે, આટલી પૂજા છે તો પૂજાની જોડ બને છે, પૂજાની થાળી બને છે, વાટકી બને છે, ચામર, ધૂપિયું, દીવો, આ બધું તો બને છે। હવે પૂજાના ઉપકરણો, પૂજાની જોડ, પૂજાના રૂમાલ, પૂજાના બટવા, પૂજાના ફેન્સી રૂમાલ, આ બધું બનાવવાવાળા ઇન્ડસ્ટ્રીઝ અને એની એજન્સીઓ, એના ઉપકરણ ભંડારવાળા, ચોખા, બદામ, શુગર ક્યુબ, ફળ, નૈવેદ્ય વેચવાવાળા, ચાંદી સોનાના વરખવાળા, બાદલાવાળા, આંગીના સામાનવાળા, આ બધું જેટલું આપતા હોય તમે જુઓ, ઇન હંડ્રેડ્સ એન્ડ થાઉઝન્ડ્સ કેટલા લોકો। હવે ભગવાન છે તો આંગી ચડે છે, આંગી માટે ખોળું જોઈએ, મુગટ જોઈએ, કુંડલ જોઈએ, તો મુગટવાળા, કુંડલવાળા, ખોળાવાળા, પાછા સોનાવાળા, ચાંદીવાળા, જર્મન સિલ્વરવાળા, તાંબા પિત્તળવાળા, ગંગા જમનાવાળા, મોતીવાળા, રત્નજડિત, કેટલી જાતના ખોળા બને, આંગી કેટલી બને, દીવા, દીવાના સ્ટેન્ડ, ઘી, દિવેટ, આ બધું બનાવવાવાળા, ધૂપ દીવાવાળા, આ બધા કેટલા લોકો છે। ઘંટ બનાવવાવાળા, પોલિશ કરવાવાળા, સુવર્ણનો દંડ બનાવવાવાળા, ઉપર સોનાનું વરખનું કામ કરવાવાળા, મૂર્તિ પર લેપ, રૂપ, ઓપ કામ કરવાવાળા, આટલા ઇન થાઉઝન્ડ્સ શિલ્પીઓની કમ્યુનિટી છે। એક આપણે 40 લાખ જૈનો, એમાં મૂર્તિ પૂજક દેરાવાસી જૈનો 15-17 લાખ, મુઠ્ઠીભર। वी आर टॉकिंग इन अ कंट्री ऑफ 140 करोड़ की मेरी जनता। तो આપણે કહી શકીએ मेरे 140 करोड़ देशवासियों, हम 15 लाख है। 15 लाख આપણે છીએ મૂર્તિ પૂજક દેરાવાસી જૈનો। એ 15 લાખ લોકો 5 લાખની આખી એક શિલ્પી સોમપુરાની કમ્યુનિટીને દત્તક લીધી છે। जब तक हम है तब तक आपको आजीविका मिलेगी, नो नीड टू वरी। 15 लाख લોકો મુઠ્ઠી ભર, 5 લાખ લોકો છે જે ઘસાઈ કામ કરે છે, રૂપ કામ કરે છે, લેબર કરે છે, સ્કિલ્ડ લેબરવાળા, શિલ્પી, મજૂરો, એ 5 લાખ જેટલા માણસો છે અને એ લોકોને કન્ફર્મ કે છે કે તમને કાયમની રોજીરોટી મળશે। અમે 15 લાખ છીએ, બસ થઈ ગયા। 15 લાખ લોકો ભેગા મળી અને 5 લાખને રોજીરોટી આપે। મને કહો આની કરતાં મોટી ઇન્ડસ્ટ્રી કઈ? મને બતાવો કઈ ઇન્ડસ્ટ્રી એવી છે કે આટલો મોટો સ્ટાફ હોય, આટલો મોટો। અને આ તો તમને ડિરેક્ટ બતાવું છું ને, ડિરેક્ટ દેરાસર હોય એટલે પૂજન ભણાય, એટલે માંડલું બને, એટલે વિધિકાર આવે, એટલે સંગીતકાર આવે, એટલે સાઉન્ડવાળો આવે, આ બધા હવે આવ્યા, બરાબર છે। આ દેરાસર હોય તો મ્યુઝિશિયન આવે, તો પિયુષભાઈ આવે, તો ઢોલકવાળો આવે, તો સાઉન્ડવાળો આવે, નહીં તો કોઈ ના આવે। આ બધા આવે કેમ? કારણ કે કંઈક પૂજન, પૂજા ભાવના કંઈક છે। આ બધી ચીજ એટલે છે બીકોઝ ધેર ઇઝ સમવન લાઈક આદિનાથ, એટલે આ બધું આવ્યું। હવે હસ્તગીરી, કદમગીરી, ડેમ, તળાજા, દાઠા, આ બાજુ આજુબાજુ પરિસ્થિતિ છે, ઘોઘા, આજુબાજુના જિનાલયો, બરાબર। આ બધા જિનાલયોમાં પણ યાત્રિકો જાય છે। એ યાત્રિકો ત્યાં 100 યાત્રિકમાંથી 10 યાત્રિક આજે કદમગીરી કે હસ્તગીરી કે ડેમમાં જાય ને, તો એ 10 યાત્રિક 100માંથી 10% ડ્યુ ટુ કદમગીરી, 90% ડ્યુ ટુ પાલિતાણા કદમગીરીમાં ગયા છે, ડ્યુ ટુ પાલિતાણા કદમગીરીમાં ગયા છે। એટલે ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ, ત્યાંની જે એમ્પ્લોયમેન્ટ હોય ને એમાં પણ 90% સ્ટેક આદિનાથ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝનો છે। ખ્યાલ આવ્યો તમને? ખ્યાલ આવ્યો? હવે તમે સુપર, હવે આટલી બસ સર્વિસ ફ્રીક્વન્સી સાથે, આટલી તુફાન, આટલી ઇકો, આટલી ઇનોવા દોડે જ જાય હાઈવે પર। તમે જુઓ અમદાવાદ પાલિતાણા હાઈવે પર બધી એવરી 4th 5th ગાડી આપણી જ હોય। દર ચોથી ગાડીએ એક ગાડી નીકળે, સૂતું હોય, બીજી ગાડીમાં આમ હોય, ત્રીજી ગાડીમાં આમ હોય, ચોથી ગાડીમાં મથેણ નામી સાહેબ અવાજ આવે છે। એવરી 4th કાર આ રોડ પર નીકળે ને એમાં આપણો જ હોય, આપણો જ ફિક્સ કન્ફર્મ। રોડ પર અમે ખાલી ઉભા રહીએ, ધર્મલા હાઈવે પર અમને ગોચરી મળી જાય, ખાલી પોણો કલાક ઉભા રહેવાનું કન્ફર્મ। આટલા લોકો ત્યાં છે। હવે આટલી બધી ફ્રીક્વન્સી, રેવન્યુ જનરેટ થાય છે કે ગવર્મેન્ટને થ્રુ બસ સર્વિસ કેટલો, અને આ જે ટ્રાન્સપોર્ટ સર્વિસવાળા એને રેન્ટલ બેઝ પર ટ્રાન્સપોર્ટ આપે અને એ વ્હીકલ આપે, એને કેટલો રેવન્યુ મળે અને ગવર્મેન્ટને કેટલો મળે રેવન્યુ આ બસ સ્ટેશનના કારણે, ટ્રેનોના કારણે। તમે જસ્ટ આટલા નાના ગામમાં એવરી વેડનસડે સ્પેશિયલ મુંબઈ પાલિતાણા ટ્રેન જોઈ છે। હવે આ ન હોય, આદિનાથ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ન હોય, તમને લાગે મુંબઈ પાલિતાણા વર્ષે એકવાર મૂકે? પછી શેરડીના રસ્તી ચાલે એવી એક અખાત્રી સ્પેશિયલ મૂકે, જે શેરડીના રસ્તી ચાલતી હોય એવી ટ્રેન મૂકે કદાચ, બાકી એકે ટ્રેનની જરૂર પડે અહીંયા? અને અખાત્રી છે કેમ આવવાનું? આ છે એટલે આવવાનું, બાકી શું કરવા આવે? કોઈ ના આવે। નીચે જેટલા દાડમની ભેળવાળા, શેરડીના રસના સંચાવાળા, આ બધા છે, ઓલ ધ એમ્પ્લોઈઝ કલેક્ટિવલી ઓફ આદિનાથ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ। તમે ગણો 1 લાખથી વધારે એમ્પ્લોયમેન્ટ છે આદિ, અને એમાં સૌથી મોટી ચીજ
આખી ઇન્ડસ્ટ્રી 100% પોલ્યુશન ફ્રી, નો એફ્લુએન્ટ્સ. હા, ઉપરથી ધુમાડા નહીં, નીચેથી કચરો નહીં, એફ્લુએન્ટ્સ નહીં, એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સની જરૂર નહીં. નીકળે તો નવણ જળ, ઉપરથી ધજા ફરકે, કચરો પણ નાખે તો ફૂલ હોય, ચાંદીના વરખના બટર પેપર હોય, કોઈ એવી ચીજ નહીં જે હેલ્થ હઝાર્ડસ હોય કે જે આખું એન્વાયરમેન્ટ બગાડે. એવું તો કશું. આ ફૂલ પડે તો એ ખાતરમાં ભળી જાય, ફર્ટિલિટી ઓફ ધ સોઇલ વધારે. ક્યાંક નાખે તો એ પંચામૃત દૂધ પાણીનું નાખે, એ પણ આમ ધરતીમાં ફાયદો કરે. કોઈ જગ્યાએ કેમિકલ ના આવે, કોઈ જગ્યાએ એફ્લુએન્ટ્સ એવા તેજાબી પાણી ના આવે, ગંદુ પાણી ના આવે. એટલું બધું એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, ઇકો ફ્રેન્ડલી ડિસ્પોઝલ વાળી ટોટલ કાર્બન એમિશન ફ્રી 100% ગ્રીન હાઉસ ઇફેક્ટ આપતી ઇન્ડસ્ટ્રી. અને જેટલા પણ આના એમ્પ્લોઈઝ છે એમાં 90% ઇલિટરેટ. આટલા મોટા પાયે લાખો ઇલિટરેટ્સને ભણવાની ચિંતા કર્યા વગર આજીવિકામાં ચિંતા મુક્ત કરે મુઠ્ઠીભર 15 લાખ લોકો. જસ્ટ आदिनाथ ग्रुप ऑफ इंडस्ट्रीज. लेट मी से अंबानी से ज्यादा, अदानी से ज्यादा आदिनाथ का एम्प्लॉय वर्ग है. કોઈના નહીં હોય એટલો મોટો એમ્પ્લોય વર્ગ છે. બરાબર. આ તો બહુ જૂની, રેપ્યુટેડ, કેટલા વખતથી પેઢીઓથી ચાલતી આવતી એકદમ ફિક્સ રૂટેડ મોટી નામાંકિત કંપની છે. કેટલીક અપકમિંગ કંપનીઝ હોય, એકદમ અપકમિંગ કંપનીઝ. હમણાં લેટેસ્ટ એક અપકમિંગ કંપની છે નેમિનાથ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. બરાબર છે, બરાબર. એની સાથે બીજી પણ એક છે પાર્શ્વનાથ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, એટલે શંખેશ્વરમાં છે. હમણાં નવી લાઇટમાં આવી છે એકદમ જબરજસ્ત, જીરાવલા પાર્શ્વનાથ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. તમે આ બધી છે ને જૂની નવી અપકમિંગ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ હમણાં છેલ્લા 15 દિવસથી ધમાકેદાર ચાલે. સિદ્ધવડ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ જોરદાર ચાલે. છેલ્લા વર્ષનો પ્રોફાઇલ ચેક કરો અને છેલ્લા 15 દિવસનો પ્રોફાઇલ ચેક કરો, વિઝિટર સરખા જ. અમારા કારણે નહીં, આ સિદ્ધવડના કારણે. બરાબર છે. હવે તમે વિચાર કરો ખાલી કે આ એક નીકળી જાય, એમ્પ્લોયમેન્ટ કેટલી નીકળી જાય. જસ્ટ થિંક ઓવર કે આ મોટી ઇન્ડસ્ટ્રી છે, કેટલા લોકોને, આટલા શિલ્પીઓ, આટલા લોકો ભેગા મળીને બનાવે ત્યારે એક દેરાસર બને ત્યારે આટલા બધા પૈસા. પથ્થર મેં પૈસે ક્यों डालना, पैसे आदमी में डालो यार. અરે 1000 રૂપિયા ઘનફૂટનો માલ હોય ને, જે ખાણમાંથી પથ્થર નીકળે, 1000 રૂપિયાનો પથ્થર નીકળે, રો મટીરિયલ, એ જ્યારે ઘડાઈ કામ થાય અને ફાઇનલી એ લાગે ને તો એ 1000 રૂપિયાનો ચોંટક કામ એટલે ચોંટાડવાનો હોય ત્યારે તૈયાર સ્કલ્પચરવાળો તૈયાર માલ, સ્કિલ્ડ લેબર સાથેનો સ્કલ્પચર કરેલો માલ. તો એ જ્યારે લાગે ત્યારે કોતરણીવાળો માલ 1000 રૂપિયાનો હોય, એમાંથી 70 to 75% લેબર ચાર્જ છે, 20 to 30% મટીરિયલ કોસ્ટ છે. આ રેન્ડમ કોસ્ટિંગ કહેવાય. પછી એમાં વેરિએશન હોય, લેબર કોકમાં વધારે હોય, કોકમાં ઓછું હોય, કોકમાં મટીરિયલ કોસ્ટ વધારે, પણ રેન્ડમ કોસ્ટ 70% 30%નો રેશિયો આવે. 70-75% લેબર હોય, 20-30% મટીરિયલ કોસ્ટ હોય. હવે જો 1 કરોડનું દેરાસર બને તો 30% એટલે 30 લાખ પથ્થરમાં ગયા, 70 લાખ માણસમાં ગયા. કઈ રીતે બોલાય? પથ્થર મેં ક્यों પૈસે ડાલતે હો? અરે માણસમાં નાખ્યા યાર 70 લાખ. કેવી વાત કરો છો? 70 લાખ લેબરરને મળ્યા. બરાબર. એ કોનામાં નાખ્યા? પથ્થર મેં ડાલા કે આદમી મેં ડાલા? સાયકલ રિપેર કરી આપે, એને 100 રૂપિયા આપ્યા. अरे साइकिल में क्या पैसे डालते हो, आदमी में डालो. अरे साइकिल रिपेयर किया तो आदमी को ही मिला ना. अगर हम साइकिल रिपेयर नहीं करवाते आदमी को क्या देते? उसने साइकिल रिपेयर किया, हमने 100 रुपया साइकिल में डाला तो आदमी कहे जेब में डाला. હું સાયકલમાં નાખું છું, એ માણસના ખિસ્સામાં નાખું છું. હું જો 30 રૂપિયા લેબર, એને 100 રૂપિયામાં લેબર મળે છે કારણ કે મેં 20-25 રૂપિયા મટીરિયલમાં નાખ્યા છે. હું મટીરિયલમાં ના નાખું તો લેબર કઈ રીતે મળે ને? એટલે અલ્ટિમેટલી તો બધું 100% માણસમાં નાખ્યું કહેવાય. 70% ડિરેક્ટલી, 30% વાયા પાષાણ. એ રીતે 100% આ હ્યુમેનિટી છે. 100% એમ્પ્લોયમેન્ટ રિલીઝ કરનારી એક એન્ટરપ્રેન્યોરશિપ વાળી ઇન્ડસ્ટ્રી છે. આવી ઇન્ડસ્ટ્રી ક્યાંય દુનિયામાં મળે તો બતાવો કે જે હજારો લાખો ઇલિટરેટ અને અનએમ્પ્લોય માણસોને આવી એમ્પ્લોયમેન્ટ આપે. બીકોમ ભણેલો 8,000 ને 12,000માં રખડતો હોય, એન્જિનિયર થયેલો 15,000ની નौकरी ना લઈ શકે. 15,000 इंजीनियर उबेर के ड्राइवर को 30,000 मिलता है और मुझे 15,000 देते हो. यू आर करप्टिंग हिम. તમે યાદ રાખજો, એન્જિનિયરની ઘોર આશાદનાનું પાપ લાગશે. એન્જિનિયરની આશાદનાનું પાપ લાગે. 15,000માં મને લઈ લો જ તો બેઠો રે. ચાલ ઓલા ઉબેરમાં જા. નહીં, ઓલા ઉબેરમાં થોડો જવાય, એન્જિનિયર છું. હવે શું કરીશ? 15,000માં જવું નથી, 40,000 કોઈ આપતું નથી, એટલે શું કરીશ? ઘરે ખાખરો ચટણી ખાઉં છું, ઘરે બેઠો રે. હવે આ એમને તમે જોજો, રેશિયો જોજો. એમ્પ્લોયમેન્ટ બ્યુરો આવે છે ગવર્મેન્ટનો, એમાં
5th સ્ટાન્ડર્ડથી લઈને 8th સ્ટાન્ડર્ડ, 8th થી 12th સ્ટાન્ડર્ડ, એબાઉ 12 અને એબાઉ ગ્રેજ્યુએશન, જેમ જેમ હાયર એજ્યુકેશનમાં જાઓ અનએમ્પ્લોયમેન્ટનો રેશિયો એટલો જ વધતો જાય છે. ધ મોર ધ પર્સન ઇઝ લિટરેટ, ધ હાયર ઇઝ ધ અનએમ્પ્લોયમેન્ટ રેશિયો. તમે ચેક કરજો, હું મારી વાત નથી કરતો, એમ્પ્લોયમેન્ટ બ્યુરોના આંકડા કહું તમને, તો એના પરથી લાગે કે ભણવાથી એમ્પ્લોયમેન્ટ મળશે. કેવો લોજિક છે એમાં. તમે સ્કિલ્ડ લેબર, મને ઘણીવાર કહેવાનું મન થાય એમ્પ્લોયમેન્ટ માટે, અને બધા માટે એક રીત રાખવી જોઈએ કે સ્કિલ્ડ લેબરને પણ સર્ટિફિકેશન આપવું જોઈએ કે તમે 3 વર્ષમાં આવું સરસ સ્કિલ્ડ લેબરનો કોર્સ કરો તો તમને ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ મળે. સર્ટિફિકેશન ઇન માસ્ટર્સ ઓફ સ્કલ્પચર કે જે પણ, અથવા સ્કિલ્ડ લેબર, એક નવી ડિગ્રી ઊભી કરીને તમે એ જ છાપેલા ઘસે પીટ્યા કોમર્સ, સાયન્સ, આર્ટ્સ એ ફેકલ્ટીમાં તમે આપી રાખો, બધા આમાં ડાયવર્ટ થાય. ભણતા આવડે કે ના આવડે, ચોપડી ઊંધી છે કે ચત્તી ભાન નથી પડતી, પણ ચોપડી લઈને બેસી જવાનું. એ સબ્જેક્ટની સાથે સબ્જેક્ટના નામ પાકા કરતો હોય છે, અને છેક સુધી આખો સબ્જેક્ટ પૂરો થાય પછી પૂછે સાયકોલોજીમાં પી કેમ આવે છે? શું થયું? સાયકોલોજીમાં આગળ પી આવે છે. મને બોલવાનું નથી ફાવતું, પણ તમે સમજાઈ ગયું ને? साइकोलॉजी पी के मावे मैंने खबर नहीं पड़ती, और अगर है तो बोलने का क्यों नहीं, और अगर बोलते नहीं तो रखने का क्यों, खाली खाली खर्चा करने का. इन्हें आखू सब्जेक्ट बनी ला, इन्हें खबर नहीं पड़ती वाई द पी साइलेंट, खबर नहीं पड़ी साइलेंट किलर છે આ પી, એને ખબર જ નથી. કારણ કે સાયકોલોજી નહીં ભણતો, એલોંગ વિથ સાયકોલોજી ઇંગ્લિશ પણ ભણે ભેગું. એને ક્યાં આવડે છે ભણતા? જેટલું વધારે ભણે એટલો અનએમ્પ્લોયમેન્ટનો ચાન્સ વધારે. અને અહીંયા ધક્કે માર તમે જુઓ, હીરા બજારમાં 2008ની મંદી હતી, સખત મંદી, એટલે ઐતિહાસિક રિસેશન હતું. અચ્છા લોકોએ 2000 ને 1500 માણસો સ્ટાફ ઓછા કરેલા. કોસ્ટ કટિંગ એટલે અહીંથી નહીં, આ ચા મંગાવવાની, ત્યારે અહીંયા 40 રૂપિયા 34 રૂપિયા લીટર દૂધવાળું છે, અહીંથી ચા મંગાવો. એક સાઈડની બધી કેબિન બંધ, આ સાઈડની જ કેબિનો ચાલુ રાખવાની, એટલે એસી એક જ સાઈડનું બળે, ઇલેક્ટ્રિસિટીનો ખર્ચો ઓછો આવે. આ લેવલનું કોસ્ટ કટિંગ યુ કેનોટ ઇમેજિન. મોટી કંપનીઓ માટે આ લેવલનું કોસ્ટ કટિંગ હતું. છટણી શબ્દ હતો, ચટણી નહીં, છટણી, છત્રીનો છટણી, 500 જણાની છટણી કરી, 800 જણાને છૂટા કર્યા, ડિસ્કાર્ડેડ. આટલા રોજ સવાર પડે આટલા લોકોને કાઢે. અને હીરા ઘસુઓ, જેને કાંઈ સુરતમાં કોકને પૂછજો, 2008-9માં હીરા ઘસુઓ ઇન થાઉઝન્ડ્સ બેકાર થયા હતા એ આખા એરિયામાંથી. કાઠિયાવાડીઓ, બધા કાઠિયાવાડના ગામોના, ભાવનગર, પોરબંદર, આ જિલ્લાઓના બધા, સુરત, નવસારી, ત્યાં બધે જઈને રે હીરા ઘસુઓ ફેક્ટરીમાં કામ કરે. કામ જ નથી, છૂટા કર્યા, બધા અહીંયા આવી ગયા હતા. એ વખતે એ સુરતના હીરા ઘસુઓ ઘેટીના પગલે ઓલી બાજુ તલેટી રોડ પર ઉભા રહેતા હતા. સાહેબ થેલી આપો, 30 રૂપિયામાં સાહેબ 30 રૂપિયામાં લઈ જશે, થેલી આપો સાહેબ, 2 થેલી છે ને, એક આને આપો, એક આને આપો સાહેબ, બસ બંને 20 રૂપિયા લઈ લેશું સાહેબ, થેલી આપો સાહેબ, થેલી આપો. અરે પણ અરે સુરતનો શ્રેષ્ઠી આવે, એ તારું નામ શું? કરશન? તું અમારે ફલાણા એક્સપોર્ટ્સમાં હતો? તો હા. તું તો જેમ્સમાં એક્સપોર્ટ 2 જગ્યાએ કામ કરતો હતો? હા. સુરતનો? મારી ઓફિસ ત્યાં જ હતી. તો તું અહીંયા આવી ગયો? તો હા. કેમ? ત્યાંથી છૂટો કર્યો? તો અહીંયા જબ કોઈ નહીં આતા મેરે દાદા આતે હૈ. બધાએ ના પાડી ત્યારે મારા દાદાએ કીધું આવી જા. જે આવે જ્યારે આવે એ દાદાએ 30 રૂપિયા, 80 રૂપિયા, 100 રૂપિયા રોજ માં રાખી લીધા. સાહેબ થેલા ઊંચકીને ઉપર લઈ જઈએ, નીચે આવીએ. સાહેબ ધન્યવાદ છે, તમે આવો છો ને, આ થેલા લઈને આવો છો, આ 100 રૂપિયા રોજના મળે છે, બાકી હીરા બજારમાં કાંઈ ન મળ્યું. સાહેબ 20 વર્ષ જાન રેડ્યો, હીરા બજારે જાકારો આપ્યો ને 20 મિનિટ દાદાને નથી જોયા. એ દાદાએ કીધું બેટા આવી જા, ચલ. મને એને સાચવી લીધો. સાહેબ સાચો બાપ ને મા બાપ તો આ છે, એનો આશ્રય હતો. આ આશ્રય પ્યોરલી તમને ફંડામેન્ટલ્સ ઇકોનોમિક ગ્રાઉન્ડ્સ પર સમજાવું, સમજ્યા? બિંગ અ નાસ્તિક, આમાં કોઈ શાસ્ત્ર પાઠની વાત પણ નથી ને રજૂઆત પણ નથી, પણ મને સમજાવો. આની કરતાં નોન પોલ્યુટિંગ ઇલિટરેટ્સ ને થાઉઝન્ડ્સ ઓફ પીપલમાં એમ્પ્લોયમેન્ટ આપનારી ગવર્મેન્ટનો રેશિયો છે 10,000 કરોડનું. 10,000 કરોડનું ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં નવું ઇન્વેસ્ટમેન્ટ કરે અને ત્યારે 10,000 લોકોને એમ્પ્લોયમેન્ટ આપી. અને ગવર્મેન્ટ કે આ વર્ષે અમે 10,000 કરોડનું નવા ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને 10,000 એમ્પ્લોયમેન્ટ રિલીઝ થઈ. એટલે રેશિયો ઇઝ 1 crore:1. 1 કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથે એકના એમ્પ્લોયમેન્ટ મળીને અહીંયા તમે 10 કરોડનું દેરાસર બાંધો, 200 માણસ, 200 થી 300 માણસના એમ્પ્લોયમેન્ટ. કારણ કે કેટલા વર્ષો સુધી ખાણના માણસો, માર્બલ કાઢનારા, મકરાણાના માણસો, ત્યાંથી
ગાડીમાં ટ્રાન્સપોર્ટવાળા જે અહીંયા લાવે ટ્રાન્સપોર્ટ લાવે, પછી ઘડાઈ કામ કરનારા, ચોટક કામ કરનારા, શિલ્પ કરનારા, સ્થાપત્ય સ્કલ્પચર બનાવનારા, ઓરિસ્સાના ઘસાઈ કારીગરો, રૂપકામ કરનારા, એની પર સોનાના વર્કનું કામ કરનારા, એ પછી પ્રતિષ્ઠા કરનારા, વિધિકારક, સંગીતકાર, એ પછી દેરાસરમાં ખોળા મુગટ બધું આપનારા, આરતી મંગળ દીવો ધૂપિયા દીવા ઘંટડી ચામર ઝાલર બધું આપનારા, એ પછી રોજ સવારે દૂધ સપ્લાય કરવાવાળા, મહિનાનું કેસર આપનારા, રોજના દીવામાં ઘી પૂરનારા, રોજના પૂજારી, રોજના ગુરખા, દિવસ પાળીના, રાત પાળીના, ચપ્પલ સાચવવાવાળા, ફૂલ વેચવાવાળા, આ બધા પોસ્ટ ઓપરેટિવ અને પ્રી ઓપરેટિવ. તમે જુઓ કેટલી એમ્પ્લોયમેન્ટ, એક દેરાસર એટલે 2 પૂજારી, 2 ફૂલવાળા, 2 ગુરખા, 10 તો કાયમી એમ્પ્લોયમેન્ટ મળી ગઈ. એક 25 લાખના દેરાસરમાં પણ નાનકડું દેરાસર હોય તો 20 જણા તો કન્ફર્મ કામે લાગ્યા, દૂધવાળા, તે બધા ફૂલવાળા, ગુરખા, પૂજારી બધા મળીને રાત પાળી દિવસ પાળીના. એક 25 લાખના દેરાસરમાં 15-25 માણસને મળે 1,00,000:1, 1,50,000:1 નો રેશિયો તમે જુઓ. એ પણ ઇલિટરેટને અને ટોટલ પોલ્યુશન ફ્રી યુનિટ અને ઇલિટરેટ્સને એમ્પ્લોયમેન્ટ આપે છે. તમે ભણો તોય એમ્પ્લોયમેન્ટ ન મળે એવા પડકારજનક કાળમાં ન ભણ્યા હોય તોય તમને 15,000ની ગેરંટી મહિને આવી રિલીફ આપનાર વન એન્ડ ઓનલી વન નોન પોલ્યુટિંગ હાઈએસ્ટ એમ્પ્લોયમેન્ટ રિલીઝિંગ ઇન્ડસ્ટ્રી દેટ ઇઝ આદિનાથ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. આની તોલે કોઈ ના આવે, કોઈ ક્યારેય ના આવે. સેલ્યુટ.